11:30 વાગી ગયા તો એ અમારા ઘરમાં પથારી એમને પડેલી છે અને બધું સાફ સફાઈ કરે છે. આ ગાદલા પણ એમને પડેલા છે અને હવે કપડાં ધોવા બેસી ગયા. કપડાં ધોઈને નૈવેદ્યના થઈ જાય એટલે હાલો નૈવેદ્યનું ફ્રોક લઈ લીધું. ફ્રોક પહેરાવીને નૈવેદ્યને થોડાક નાટક કરાવી દીધા. નાટક કરાવી પછી અમે બે મેગી બનાવવાનો વિચાર કર્યું. તો નૈવેદ્ય નીચે આવવા હાટું રોવા મળી. મેં નૈવેદ્યને તેડી લીધી. ટાટા હું લેવા જાશો હે? હાલો અમે નીચે દુકાને આવી ગયા છે. મેગી માગી. હવે દુકાન વાળો જો કેવો ચાપ્ટર છે, એની વસ્તુ વેચવા હાટું કેવું મગાવે છે. જો નાના છોકરાને કેવું વેન કરાવે. નૈવેદ્યને હસવાનું બહુ કીધું પણ નૈવેદ્ય હસી નહીં એટલે હસી જ નહીં. પછી અમે મેગી લઈને ઘરે વયા ગયા. ઘરે આવીને જોયું ત્યાં તો બધી વસ્તુ સુધારાઈ પણ ગઈ હતી. મેં કાચે કાચી મેગી નાખી દીધી એમને અને આ મેગી તૈયાર છે. હવે મેગી ખાઈ લીધી અને જોયું ત્યાં તો મારા દીકરી બે નખરામાંથી ઊંચું ન થતું. આ કામ કોણ કરશે?